નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉપલેટા ઓનર કિલિંગના કિસ્સામાં સુનિલ ઉર્ફે કરણ સોમજી સિંગરખિયાને આજીવન કેદની સજા। ધોરાજી મેરમાડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે તારીખ 19/4/2022 ઉપલેટા સતીમાતાના મંદિર પાસે રીના અને અનિલ નામના બે વ્યક્તિનું ખૂન કરવા બદલ આરોપી સુનિલ ઉર્ફે કરણ સોમજી સિંગરખિયાને તકસીરવાર ઠરાવી અને આજીવન કેદની સજા કરેલી છે। બનાવની વિગત એવી છે કે મનસુખભાઈ ગોવિંદભાઈનો દીકરો અનિલ સામે અગાઉ હાલના કેસના આરોપી સોમજીભાઈ સિંગરખિયાએ પોતાની સગીર વયની દીકરીને ભગાડી જવા બદલ ફરિયાદ નોંધાવેલી હતી। તે કેસ ધોરાજીના મહેરબાન સ્પેશિયલ પોક્સો જજ સમક્ષ ચાલેલ અને સંદર્ભમાં કેસના આરોપી સોમજી સિંગરખિયાએ પોતાની સગીર વયની દીકરીને ભગાડી જવાનું ફરિયાદ નોંધાવેલી હતી। આ સદર કેસમાં ભોગ બનનારે આરોપી તરફથી જુબાની આપતા આરોપીને નિર્દોષ છોડવામાં આવેલ। ત્યારબાદ સમાજમાં મેણાટોળા મારે છે એવું માની અને ઓનર કિલિંગ જેવો કિસ્સો બનેલો, જેમાં તારીખ 19/4/2022ના મરણ જનાર રીના તથા મરણ જનાર અનિલ મનસુખભાઈ મેડા દાંતની સારવાર કરવા માટે ઉપલેટ આવેલા। આ અંગેની માહિતી મળતા આરોપી કરણ ઉર્ફે સુનિલ સોમજી તથા સોમજી જેઠાભાઈ સિંગરખિયા અને કરણના પત્ની હર્ષા ઉર્ફે કીર્તિ કરણભાઈએ ગુનાહિત કાવતરું રચેલ અને ઉપલેટા શક્તિ માતાના મંદિર પાસે જીકરિયા મસ્જિદવાળી ગલીમાં આરોપી કરણ ઉર્ફે સુનિલ છરી લઈ અને નીકળી પડેલ અને આડેધડ ઘા મારી અને મરણ જનાર અનિલ તથા તેના પત્ની રીનાનું ખૂન કરી નાખેલ। સરા જાહેર કરેલા ખૂનના બાદ મરણ જનાર બંને લોકોને કોઈએ મદદ કરેલ નહીં અને તે તરફડીને તે જગ્યાએ મરણ ગયેલ। તેની લાશને સૌપ્રથમ ઉપલેટા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ, જ્યાં ડોક્ટર કાલરિયાએ મરણ જાહેર કરી અને તેનું પોસ્ટમોર્ટમ કરેલું। ત્યારબાદ અનિલના પિતા શ્રી મનસુખભાઈ ગોવિંદભાઈ મેડાએ તત્કાલીન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ ઝાલા સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવેલી, જેના આધારે ગુનો નોંધી અને તપાસ કરવામાં આવેલ। આગળ જતા તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ હેમેન્દ્ર માણસુરભાઈ ધાંધલે કરેલી અને આરોપીઓ વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેસ જણાતા ખૂન કરવાનું અને કાવતરું રચવાનું ચાર્જશીટ કરેલું। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સમક્ષ જ્યારે પુરાવો નોંધવાનો શરૂ થયો ત્યારે તમામ વિટનેસ ફરી ગયા। નજરે જોનારા સાહેદો ફેઝલ ફારૂક તાલુકા, હબીબ ઉર્ફે મુન્નાભાઈ, રફીક સુલેમાન શેખ અને તમામ વિટનેસ સરકારના પક્ષના કેસને સમર્થન આપેલ નહીં અને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવેલ। ફરિયાદી પણ ફરી ગયેલા અને હોસ્ટેલ જાહેર કરવામાં આવેલ। બનાવ સંબંધે તપાસ કરનાર અધિકારીને પુરાવામાં માહી દૂધનું સેન્ટર ચલાવતા રફીક ઇસ્માઇલભાઈ શેખના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ કબજે લેવામાં આવેલ અને તે ફૂટેજ પ્રમાણે બનાવ સમયે મરણ જનાર બંને દોડતા જાય છે। પાછળ આરોપી કરણ ઉર્ફે સુનિલ દોડતો જાય છે, જેના હાથમાં છરી હતી અને તેની પાછળ આરોપી હર્ષા દોડતી જાય છે અને આશરે 3 મિનિટમાં જેવા ગાળામાં હર્ષા અને આરોપી કરણ પરત ફરે છે, પરંતુ આ રફીક ઇસ્માઇલ શેખ પણ ફરી ગયા। ત્યારબાદ સરકારી શાહિદોની જુબાનીઓ થઈ આરોપી પક્ષે દલીલ કરવામાં આવી કે સરકાર પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ નીકળી છે। કાવતરા માટે જે ઓડિયો ક્લિપ મોબાઈલમાંથી કબજે કરવામાં આવી છે તેમાંની આરોપી સોમજીભાઈ જેઠાભાઈએ ગુનાનું દુષ્પ્રેરણા કરેલું હોય તેવું જણાતું નથી તથા આરોપી હર્ષાએ પણ ગુનાનું દૃશ્ય પ્રેરણા કરેલું તેવું જણાતું નથી। પોસ્ટમોર્ટમ કરતી વખતે જે છરીના ઘાવ છે તે ડોક્ટર હિતેશ લાલજીભાઈ કાલરિયાની જુબાનીમાંથી જોવામાં આવે તો છરી કરકરિયાવાળી હતી અને ઈજા છે તે સીધી છે। નજરે જોનાર સાહેદોએ ફરિયાદ પક્ષને સમર્થન આપેલ નથી, ત્યારે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા જોઈએ। બંને પક્ષની દલીલો સાંભળી અને ધોરાજીના મહેરબાની ઓરિજિનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી હર્ષા ઉર્ફે કીર્તિ તથા સોમજીભાઈ જેઠાભાઈ સિંગરખિયાને ગુનાહિત કાવતરા અને હત્યામાં મદદ કરવાની કલમોમાંથી શંકાનો લાભ આપી છોડેલા છે, જ્યારે આરોપી કરણ ઉર્ફે સુનિલ સોમજી સિંગરખિયા રહેવાસી અરણી તાલુકા ઉપલેટાવાળાને આજીવન કેદની સજા ફટકારેલ। અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પ્રાંતમાં ઓનર કિલિંગ જેવા બનાવો બની રહ્યા નથી, ત્યારે પ્રથમ બનાવમાં જ આજીવન કેદની સજા આવેલી છે। આ કેસના નજરે જોનાર સાહેદો તથા ફરિયાદી પણ હોસ્ટાઇલ જાહેર થયેલા, પરંતુ મનુષ્ય ખોટું બોલી શકે સંજોગો નહીં તે સિદ્ધાંતને ધ્યાને લઈ અને આરોપી સુનિલ ઉર્ફે કરણની માતાની જુબાનીને ધ્યાને લઈ હાલનો ચુકાદો આપવામાં આવેલ। રિપોર્ટર ફિરોઝ છુણેજા, ધોરાજી।